રસ્તાના કામમાં કટકી કરનારને ન છોડવાની સાંસદ મનસુખ વસાવાએ ચીમકી ઉચ્ચારી। ભરૂચના વાલિયામાં નેત્રંગ અંકલેશ્વર રોડના નવીનીકરણને લઈને ખાતમુહૂર્ત કરાયું। આ સમયે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ઉપસ્થિત રહ્યા। ત્યારે રોડના કામમાં ભ્રષ્ટાચાર કરનારાઓને મનસુખ વસાવાએ ચેતવણી આપી કે રસ્તાના નવીનીકરણની કામગીરીમાં યોગ્ય માલ મટીરિયલનો ઉપયોગ કરવો, જૂના કોન્ટ્રાક્ટર કોરીના માલિક પાસેથી માલ સામાનની ખરીદી કરવી નહીં, સરકારના નીતિ નિયમો મુજબ જ કામગીરી થવી જોઈએ, રસ્તાની કામગીરીમાં કટકી કરનારને પણ છોડીશ નહીં તેવી સાંસદે ચીમકી આપી। आज मैं जाहिर में ये अपील करी बधाने तंत्र ने जोड़ाયેલા લોકોને રસ્તો બનશે સારો જ બનશે, સરકારના ગાઈડલાઈન મુજબ એસ્ટિમેટ પ્રમાણે જ બનવાનો છે। પણ પછી પણ જે ધ્યાન આપવું જોઈએ એ બધા જ લોકોએ ધ્યાન આપવું પડે। પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, આરટીઓ હોય કે પછી જે પણ હોય એ બધા જ લોકોએ ધ્યાન આપવું પડે। કારણ કે સરકાર વારંવાર રસ્તો નથી બનાવી આપવાનો, એટલે રસ્તો તૂટ્યા પછી આપણે કોઈને ને કોઈના માથે ઢોળી દઈએ છીએ। રસ્તો તૂટે છે એમાં એક ને ઘણા બધા લોકો જવાબદાર હોય છે, તો એ જવાબદારી પણ બધાએ સમજવી પડે। અને રસ્તો તૂટે એટલે પ્રજાને સહન કરવું પડે, અને પ્રજા દુઃખી થાય એટલે સરકારના માથે પાડે। સરકારની માનસિકતા એવી હોતી નથી કે પ્રજાને દુઃખી કરવાની, પ્રજાની સુખાકારી માટે સતત સરકાર ચિંતિત છે। તો એને ધ્યાનમાં રાખીને આજે મેં ઘણા બધા સૂચનો કર્યા છે। રસ્તો ખૂબ સારો બનશે, થોડો સમય લાગશે, લોકોએ પણ આ રોડ પર પસાર થનારા લોકોએ પણ થોડું સહન કરો। આટલો ટાઈમ સહન કર્યું છે તો થોડું તમારે સહન કરવું પડશે ને જે કામ થતું હોય ત્યાં થોડો સહયોગ આપશો અને સારામાં સારો રસ્તો બનશે એના માટે હું ગેરંટી આપું છું।